નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ની અંદર આપણે પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો અને કારીગરો વિશેનો જે પાઠ છે એની વાત કરતા હતા. તો મિત્રો આપણે છેલ્લે છે એ ભારતની અંદરના વિવિધ સમયગાળા દરમિયાન છે એ સ્થપાયેલા સ્થાપત્યોની વાત કરી. ત્યારબાદ હવે મધ્યયુગ દરમિયાન જે ગુજરાતની અંદર સ્થાપત્ય કામ થયા એના વિશેની છે વાત કરીએ. તો કે ગુજરાતના સ્થાપત્યોની અંદર ગુજરાતના સોલંકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન અત્યંત ઉચ્ચ કોટીના સ્થાપત્યોનું નિર્માણ થયું. મિત્રો, સ્થાપત્યો એટલે કે બાંધકામ. જ્યારે ગુજરાતની અંદર છે એ સોલંકી વંશ અને સલ્તનતનો જે યુગ હતો એ દરમિયાન છે એ ગુજરાતની અંદર અનેક સ્થાપત્યો નિર્માણ પામ્યા, જેની અંદર સોલંકી કાલીન સ્થાપત્યોમાં 11મી સદીમાં છે એ ભીમદેવ દ્વારા છે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર. જે સોમનાથનું મંદિર છે એ ભીમદેવ સોલંકીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને મોઢેરાનું સૂર્ય મંદિરનો છે એ સમાવેશ આની અંદર થાય છે. મિત્રો, અહીંયા તમને છે એ જૂના ફોટા આપવામાં આવેલા છે. હવે ત્યારબાદ જો વાત કરીએ તો કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં છે સોમનાથ મંદિર આવેલું છે. કઈ જગ્યાએ સોમનાથ મંદિર આવેલું છે? તો કે યાદ રાખજો, તો કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે પ્રભાસ પાટણ મંદિર પાસે ગીર સોમનાથ આવેલું છે. જો સોમનાથ એ શૈવ પંથનું એક શૈવ ધર્મનું અત્યંત પુરાતન, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. શૈવ ધર્મ એટલે જે લોકો શિવને પૂજવાવાળા હોય અને શૈવ ધર્મવાળા કહેવાય. તો કે આ જે સોમનાથનું મંદિર છે એ શૈવ પંથનું એક અત્યંત પુરાતન એટલે ખૂબ જ જૂનું અને સમૃદ્ધ અને મહત્વનું એવું છે એ કેન્દ્ર હતું એ સમયનું. પુરાણા મંદિરોનું માત્ર સ્થાન જોવા મળે છે. છેલ્લે 1951માં આ નવા મંદિરનું નિર્માણ થયું. સોમનાથ એ ભારતમાં અત્યંત પવિત્ર એવા 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. મિત્રો, ભારતના જે 12 પવિત્ર જ્યોતિર્લિંગ ગણવામાં આવે અને 12 જે ભગવાન શિવના જ્યોતિર્લિંગ છે એમાંનું એક પવિત્ર જ્યોતિર્લિંગમાંનું છે એ આ એક જ્યોતિર્લિંગ છે સોમનાથ મંદિરનું. હવે આગળ વાત કરીએ તો કે જુનાગઢ શહેરમાં ઉપરકોટનો કિલ્લો આવેલો છે. જો મિત્રો તમે ફોટાની અંદર જોયું હશે તો કે જુનાગઢની અંદર છે એ એક ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ઉપરકોટનું મૂળ નામ હતું ગીરદુર્ગ. હવે રાખેંગાર તેમાં અડીકડીની વાવ અને નવઘણ કૂવો બંધાવી પાણીની સુવિધા પૂરી પાડી હતી. જો તો કે અહીં શું હતું? તો કે નવઘણે છે અહીં એક છે અડીકડીની વાવ બંધાવી હતી અને નવઘણ કૂવો કરાવ્યો હતો. ત્યારબાદ છે એ આના દ્વારા છે ત્યાં પાણીની સુવિધા ઊભી કરી હતી. એક ઉક્તિ છે કે અડીકડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તેનો જીવતો મૂવો, તે તો જીવતો મૂવો. એટલે આ કહેવત એવી છે મિત્રો કે અડીકડી વાવ અને જેણે નવઘણ કૂવાને નથી જોયો ને એ તો ખરેખર જીવતા જ મરેલા જેવો કહેવાય, કારણ કે ખૂબ જોવા જેવું છે. હવે આગળ વાત કરીએ તો કે ગુજરાતના મહેસાણાના જો મિત્રો ત્રીજા સ્થાપત્યની વાત કરીએ છીએ આપણે તો કે ગુજરાતની અંદરનું જે મહેસાણા છે ત્યાં મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર એ સોલંકી રાજવીના છે ભીમદેવ પ્રથમના શાસનકાળની અંદર બંધાયું હતું. તમને એવું પૂછાય કે સૂર્ય મંદિર છે મોઢેરાનું એ કોના સમયની અંદર બંધાયું હતું? તો કે ભીમદેવ પહેલાના સમયની અંદર બંધાયેલું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની અંદર છે ગર્ભગૃહ સુધી છે રહેલી સૂર્યની પ્રતિમાના મુકટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. જો મિત્રો આગળના ધોરણની અંદર પણ છે એ ભણવાનું જ્યારે આવતું ત્યારે મેં વાત કરેલી કે સૂર્ય મંદિરની એવી રીતે રચના કરવામાં આવી હતી કે સવારે સૂર્યોદય થાય અને સૂર્યનું પહેલું કિરણ છે છેક દરવાજાની અંદર થઈને મંદિરની અંદર રહેલી સૂર્ય ભગવાનની મૂર્તિ અને મૂર્તિની અંદરનો જે મુકુટની અંદર જે હીરો લાગેલો હતો એ હીરા પર પ્રકાશ પડે અને એના કારણે આખા મંદિરની અંદર પ્રકાશ પડે એવી રીતે છે સરસ મજાના કલાત્મક રીતે છે આ મંદિરનું નિર્માણ થયેલું હતું. હવે પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, આજે પણ જોઈ શકાય છે. મિત્રો, જો આ મંદિરની અંદર છે ને એ 12 મૂર્તિઓ છે એ અંકિત થયેલી એટલે કંડારાયેલી તમે જોઈ શકો છો. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના એવા કુલ 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિરની સામે એક્ઝેક્ટ એક જળકુંડ આવેલો છે અને જળકુંડની અંદર 108 જેટલા
નાના નાના એવા મંદિરો આવેલા છે. તમને એવું પૂછાય કે સૂર્ય મંદિરની બહાર જળકુંડમાં કેટલા નાના નાના મંદિરો આવેલા છે, તો યાદ રાખજો કે 108 જેટલા જળકુંડો આવેલા છે. હવે જે ઉષા અને સંધ્યા કાળે પ્રગટતી દીપમાળાના લીધે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે. જો મિત્રો, જે સંધ્યા કાળે અને સવારના સમયે એટલે કે ઉષા કાળે જે છે એ દીપની હારમાળા જેવું દેખાય, કારણ કે ત્યાં જ્યારે દીવાઓ કરવામાં આવતા હોય દીપ પ્રાગટ્ય ત્યારે તે એક દીપમાળા જેવું દેખાય છે અને મસ્ત એવું નયનરમ્ય એ દ્રશ્ય ઊભું થાય ત્યાંનું. હવે આગળ વાત કરીએ મિત્રો, તો તમને એ જો એ મોઢેરાના સૂર્ય મંદિરનો છે એ ફોટો આપવામાં આવેલો છે. ત્યારબાદ છે એ રાણીની વાવનો છે એ સરસ મજાનો ફોટો આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. હવે ભીમદેવ પહેલાંના, હવે જે રાણીની વાવ છે એની વિશેની વાત આવશે. તો કે ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. તમને એવું પૂછવામાં આવે કે રાણીની વાવ કોણે બંધાવી હતી, તો અહીં યાદ રાખજો કે ભીમદેવ પહેલાંના રાણી ઉદયમતી, અથવા તો ટૂંકમાં યાદ રાખવું હોય તો રાણી ઉદયમતી યાદ રાખી શકો છો. બરાબર. તો અહીંયા છે વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે, જે શિલ્પ સ્થાપત્યમાં અજોડ નમૂનો કહેવાય. એટલે કે શિલ્પ અને સ્થાપત્યની અંદર તમે જુઓ તો કે આ વાવ છે એ એક અજોડ નમૂનો છે કે જેની સરખામણી બીજી કાંઈ થઈ શકતી નથી. હવે અજોડ નમૂના સમાન તથા છે અજાયબી સમાન 7 માળની રાણીની વાવ આજે પણ ગુજરાતમાં પ્રાચીન પાટનગર પાટણમાં છે એ આવેલી છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવ્યું હતું. યુનેસ્કો આ વાવને છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. મિત્રો, યુનેસ્કોની જે સંસ્થા છે આપણી, એમણે આને છે એ વર્લ્ડ હેરિટેજનો છે દરજ્જો આપ્યો છે, એટલે કે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકેનો છે એ દરજ્જો આપ્યો છે. હવે વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો છે રુદ્રમહાલ. જો મિત્રો, હવે છે એ સિદ્ધરાજ જયસિંહના રુદ્રમહાલની વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત થયેલો એવો સિદ્ધપુરની અંદર આવેલો એવો રુદ્રમહાલય, જે ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે. પોતે શૈવપંથી હોવાથી સિદ્ધરાજે પોતાના આ મહાલયનું નામ રુદ્ર સાથે સંકળાયું હતું. જો મિત્રો, સિદ્ધરાજ જયસિંહ છે એ શૈવધર્મી હતો, એટલે કે પોતે ભગવાન શિવને માનતો હોવાથી એમણે એના ઉપરથી નામ એટલે કે રુદ્ર સાથે છે સાંકળીને રાખ્યું હતું રુદ્ર મહાલય. હવે કેટલાક ઇતિહાસકારોના મતે તે 7 માળનો ઝરૂખો સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ. જો 7 માળનો ઝરૂખો એ પ્રકારનો મહેલ છે એવું કહે છે કેટલાક ઇતિહાસકારો. અત્યારે 1 માળનો રુદ્ર મહાલય હયાત છે, પરંતુ અત્યારે ફક્ત 1 જ માળનો એવો રુદ્ર મહાલય હયાત છે, પણ એ સમયની અંદર એ 7 માળનો હશે એવું કહેવાય છે. તેમાં સ્તંભો અને તોરણના સ્થાપત્યોનો છે સમાવેશ થાય છે, અને એ જે અત્યારે છે એની અંદર સ્તંભ અને તોરણોનો સમાવેશ થાય છે. અને બાજુના ચિત્રની અંદર તમને આપ્યું છે કે જે આ છે એને તોરણ કહેવામાં આવે, અને આ જે વસ્તુ તમને દેખાય એને સ્તંભ તરીકે ઓળખવામાં આવે. હવે આગળ જો વાત કરીએ તો કે સિદ્ધરાજના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકાની અંદર છે મલ્લાવ તળાવ અને છે વિરમગામમાં છે મુનસર તળાવ બાંધવામાં આવ્યા. આ પ્રશ્ન મિત્રો પૂછાય છે, તો કે કોના કહેવાથી છે એ મલ્લાવ અને મુનસર તળાવ બાંધવામાં આવ્યા, એવો પ્રશ્ન પૂછાય તો લખજો કે માતા મિનળ દેવીના કહેવાથી. અને બીજું, કયા તળાવ બાંધવામાં આવ્યા યાદ રાખો, તો કે ધોળકામાં મલ્લાવ તળાવ અને વિરમગામની અંદર મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. હવે આગળ વાત કરીએ તો કે સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ બંધાયું. જો સિદ્ધરાજ જયસિંહ છે એ પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ બંધાયું. મિત્રો, જોડકાની અંદર પૂછાય તમને મલ્લાવ તળાવ, બરાબર, મુનસર તળાવ, સહસ્ત્રલિંગ તળાવ, તો જોડકા જોડવામાં તમે ધ્યાન રાખજો. આગળ વાત કરીએ તો કે આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક સ્થળ છે. જો મિત્રો, યાદ રાખજો કે વડનગરની અંદર કયું કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જે છે એ જોવાલાયક છે. તો કઈ જગ્યાએ આવેલું છે, તો કે વડનગરની અંદર. હવે આગળ વાત કરીએ, ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતાં અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની છે સ્થાપના અહમદ શાહ દ્વારા છે ઈસવીસન 1411માં કરવામાં આવી. આ સ્થાપત્યોમાં અમદાવાદનો છે કોટ, ભદ્રકાળીનો કોટ અને જામા મસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે. ચાંપાનેરમાં
જમા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા છે એ અડાલજની છે રાણી રૂડાદેવની છે વાવ, રૂડાદેવીની જે વાવ છે એ પ્રસિદ્ધ છે. ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં તમે જુઓ તો કે હોજે કુતુબ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો છે એ પ્રમુખ સ્થાપત્યો ગણવામાં આવે છે. તો આ એટલા છે એ અમદાવાદની અંદરના સ્થાપત્યોની વાત થઈ. હવે તમને આવો પ્રશ્ન પૂછાય કે અમદાવાદની સ્થાપના ક્યારે થઈ, તો યાદ રાખજો કે અમદાવાદની સ્થાપના છે અહમદ શાહ દ્વારા છે ઈસવીસન 1411ની અંદર કરવામાં આવી હતી. હવે જો આપણે વાત કરીએ મિત્રો અમદાવાદના જે સ્થાપત્યો છે એના વિશેની વાત છે, તો કે અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં છે સીદી સૈયદની જાળી એ વિશ્વવિખ્યાત છે. અહીંયા તમને સરસ મજાનું છે એ ચિત્ર આપવામાં આવેલું છે કે જે સીદી સૈયદની જાળી તરીકે તમે અમદાવાદની અંદર ગયા હો તો લાલ દરવાજા વિસ્તારની અંદર આવેલું છે. અને એ જે સીદી સૈયદની જાળી છે એ કલાત્મક જાળી હોવાથી એને એ વિશ્વવિખ્યાત એટલે કે આખા વિશ્વની અંદર જાણીતી એવી બનેલી છે, જેની અંદર છે વેલ અને પાંદડાની ડિઝાઇનો દોરવામાં આવેલી છે. અને વડનગરના કીર્તિ તોરણનો પણ તમને અહીંયા છે એ ફોટો આપવામાં આવેલો છે, જેની અંદર તમે જોઈ શકો છો. હવે તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી કરવામાં આવેલી. આ જામા મસ્જિદની જે અંદરની વાત છે એ વાત છે, તો કે બારીઓની અંદર વિશિષ્ટ પ્રકારની જાળીઓ કોતરવામાં આવી છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલા એટલે ઉચ્ચ પ્રકારની સ્થાપત્ય કલાની અંદર છે એ આ જે જાળી છે એને ગણવામાં આવે છે. અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું સરોવરનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદનો જે કુતુબ શાહ નામનો સુલતાન આવ્યો, અમદાવાદની અંદર કુતુબ શાહ નામનો સુલતાન આવ્યો અને એમણે છે એ હોજે કુતુબ નામનું છે એક તળાવ બંધાવ્યું, અને જે અત્યારે હાલની અંદર છે એ તમે કાંકરિયા તળાવના નામથી ઓળખો છો. તો અત્યારે જે કાંકરિયા તળાવ છે એ સમયનું હોજે કુતુબ નામ ધરાવતું હતું. હવે સરોવરના છે વચ્ચેના ભાગમાં એક બગીચો પણ તૈયાર કરાવ્યો હતો, જેને છે નગીનાવાડી કહેવામાં આવે છે. અને કાંકરિયા તળાવમાં તમે જાઓ તો વચ્ચે એક સરસ મજાનો બગીચો છે તળાવની વચ્ચે, જે નગીનાવાડી તરીકે ઓળખાય છે. હવે આગળ વાત કરીએ તો કે પાદલિપ્ત સૂરી નામના છે જૈન મુનિએ પાલિતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્માણ કરાવ્યા હતા. દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલિતાણા સ્થળો છે. 24 તીર્થકર અહીં છે બિરાજમાન છે. પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતાણા પણ જૈનોનું છે મહાન તીર્થધામ છે. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે છે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. મિત્રો તમે પાળિયા જોયા હશે અને ગુજરાતનો ઇતિહાસ છે પાળિયાઓ સાથે છે એ સંકળાયેલો છે. તમે ઘણી જગ્યાએ પાળિયાઓ જુઓ તો કે આ પાળિયાનો મતલબ શું હોય, તો કે એની સાથે છે એ વીર ગાથાઓ એટલે કે કંઈક છે સૂર્યભરી કથાઓ એની સાથે જોડાયેલી હોય. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયાઓ યુદ્ધ સ્થળે અથવા તો તેમના મૃત્યુના સ્થળે છે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેને છે તિથિ પ્રમાણે છે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણમાં જામનગર પાસે છે ભૂચર, મોરીનો સૂરજ, કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે છે હમીરજી ગોહિલ પાળિયાનો છે સમાવેશ થાય છે. તો અહીંયા સુધીની છે એ વાત આપણે સ્થાપત્ય કલા વિશેની કરી, અને હવે આગળના લેક્ચરથી આપણે છે એ ચિત્રકલા વિશેની વાત કરીશું. તો મિત્રો આજે જેટલું ચલાવ્યું છે એમાંથી તમારે એક એક વાક્યના એવા 15 કુલ પ્રશ્નો છે એ આવતીકાલે હોમવર્કની અંદર જાતે શોધીને બનાવવાના છે. આભાર. અસ્તુ.